નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયા તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા માટે ઉપરી અધિકારી તરફથી સૂચના આપવામાં આવી હતી, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસના ગુના સંબંધિત બાતમી મળી હતી કે 2 ઇસમ એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવી સુરત ખાતે વેચાણ અર્થે આવનાર છે, જેથી ઉપરી અધિકારી અને બાતમી હકીકતથી વાકેફ કરતા પોલીસ કમિશનર સુરત શહેર તથા જેસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમને તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા રેડ કરવા જરૂરી સૂચના આપી, જેથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓ ઉધના રેલવે સ્ટેશનની આસપાસ વોચ રાખી, જેના આધારે ઉધના રેલવે સ્ટેશન ગેટ સામે આવેલ 0 નંબર રોડ પરથી 2 ઇસમ એઝાઝ અબ્દુલ લવલી મંસૂરી અને શિવકુમાર રામ ખિલાવન ગુપ્તા ને ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સ કુલ વજન 55.450 ગ્રામ, જેની કિંમત ₹5,54,500નું વેચાણ કરવા માટે હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યા. આ બંને આરોપીના કબજામાંથી એમડી ડ્રગ્સનું કુલ વજન 55.450 ગ્રામ, રોકડા ₹3,990 અને મોબાઈલ ફોન નંગ 2 સહિત કુલ 7,000 મળી કુલ ₹5,65,490 મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.